પછી મેં 2014માં બીબીડીની ડિગ્રી લીધી. પછી મેં કેશોદમાં પ્રાઇવેટ ક્લિનિકમાં જોબ કરી. નેક્સ્ટ તમે આ રીતે બંને હાથ ઇન્ટરલોક કરીને પણ આ રીતે કરી શકો. ધેટ ઇઝ ઘસારો આપણે જે કહીએ, વા કહીએ છીએ, સંધિવા કહીએ કે બધા જોઈન્ટ્સમાં પેઇન થતું હોય તો એ જો સિવિયર હોય તો પછી નેક્સ્ટ લાઈન ડોક્ટર ટોટલી રિપ્લેસમેન્ટ કરવાનું સજેસ્ટ કરે છે કે ગ્રેડ 3 હોય તો કરવું જ પડે કમ્પલસરી, અને એ પછી પણ ફિઝિયોથેરાપી કરાવવી પડે છે. એમાં સર્જન છે નવો સાંધો જોઈન્ટ કરી દેતા હોઈએ છીએ અને ત્યાર પછી મેં મારા રિપ્લેસમેન્ટના પેશન્ટ આપણે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ચાલતા કરતા ઘરનું કામ કરવા લાગ્યા છે ત્યારે, અને ત્યારે પોતે એમણે જીમ જોઈન કર્યું છે અને કમ્પ્લીટ અથવા તો બીજા ઇન્જેક્શન જે કહીએ, અને એમાં તો સર્જરીની પણ જરૂર નથી પડતી. તો એમાં અમે પેશન્ટને પહેલાંની જેમ જ હરતો ફરતો કરીએ છીએ, ચાલતો કરીએ છીએ, એક્ટિવ લાઈફમાં પહેલાંની જેમ રૂટીનમાં લાવીએ છીએ. તો ઇટ હેલ્પ્સ ટુ રિસ્ટોર મૂવમેન્ટ એન્ડ ફંક્શન ઇન પેશન્ટ ઇઝ અફેક્ટેડ બાય ઇન્જરી, ઇલનેસ ઓર ડિસેબિલિટી. ઇટ ઓલ્સો કેન હેલ્પ ટુ હેલો. હવે મને સારું છે. મને ચક્કર આવ્યા પડી ગઈ હતી, મને ફ્રેક્ચર થઈ ગયું હતું. મને છે તે અમદાવાદ લઈ ગયા, મને સોભીબેને કસરત કરાવી. હવે મને સારું થઈ ગયું. હવે હું હાડલો પહેરી શકું, બટન ભીડાવી શકું, આંબોડો લઈ શકું.